લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પીઆઈનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો. કલોલ શહેર પીઆઈ આર પરમારની ચિલોડા ખાતે બદલી થતા કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે કલોલના સ્થાનિકો તથા વિવિધ સંસ્થાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો, હોદ્દેદારો, કલોલ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મુસ્લિમ સંગઠનના આગેવાનો મોટી સંખ્યામાં નગરજનો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કલોલ શહેર પીઆઈનો ભવ્ય વિદાય સમારંભ હાજર રહી કલોલ શહેર પીઆઈ આર પરમારે તેમના 1.5 વર્ષના કાર્યકાળ દરમિયાન સફળ કામગીરી તેમજ કલોલવાસીઓના મનમાં અને દિલમાં વસી ગયા હતા. આ વિદાય સમારંભમાં કલોલ પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તથા પત્રકાર સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આર પરમારે 1.5 વર્ષના કાર્યકાળ દરમિયાન હિન્દુ મુસ્લિમ સમુદાયને સાથે રાખી શાંતિ જળવવા માટે મહેનત કરી. કલોલ શહેરમાં ભયમુક્ત તેમજ ભાઈચારાથી રહે તેવા આધાર પ્રયત્નો પણ કર્યા, જેને લઈ તેમની કલોલ શહેરમાં કામગીરીની પ્રશંસા પણ લોકો કરી રહ્યા છે. કલોલવાસીઓ દ્વારા પીઆઈ આર પરમારના ખૂબ વખાણ કર્યા હતા. સમારંભ અંતે પોલીસ કર્મચારીએ તેમને પુષ્પવર્ષા કરી ભાવપૂર્વક વિદાય આપી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. તમામ મિત્રો તમામને મારું સ્વાગત છે. સાહેબના આજે 1 વર્ષ અને 20 દિવસ જેવું થઈ ગયું કલોલ સિટીમાં સાહેબ. આ પહેલાં એક વખત પ્રોબેશન પીરિયડની અંદર આવ્યા હતા શરૂઆતમાં, જ્યારે સાહેબ એક વસ્તુ છે કે સ્થિર થઈ ગયું હોય ને એટલે આપણને એમ લાગે કે બધું બરોબર છે. આપણને બધાને એવું લાગ્યું હોય મનમાં ને કે આપણે બધા એમના પ્રેમી છીએ એટલે આપણને એમ થાય થોડું દુઃખ થયું છે ને. તો એક સરકારી પ્રક્રિયા અનુસાર જે ચાલતું હોય તો એમની પણ એક કોઈ પ્રક્રિયા હશે. પછી આપણે એમને એમ કીધું કે ભાઈ સાહેબ આ અમને થોડુંક આશ્ચર્ય થયું છે, થોડું દુઃખ થયું છે, પણ પ્રક્રિયાના ભાગરૂપે છે એટલે આપણું બધાયનું, તમારું, અમારું બધાયનું સમન્વય બેસી ગયું હતું એમનાથી. આપણે એ કેવા છે એ તો બરાબર છે, આયા પછી ખબર પડી કે આપણે કેવા છે એ એમને ખબર પડતા તો હવે એમની બદલી થવાની. એટલે આપણે આ બધું સમાજ સેવા કરતા હશું, તમે કરતા હશો, અમે કરીએ છીએ, આપણે બધા સમાજ સેવા કરતા હોઈએ છીએ. સમાજ સેવાની સાથે સાથે આપણે કોઈ પણ વસ્તુ કોઈનું ખરાબ ન થાય એ પહેલાં ઈચ્છતા હોઈએ છીએ. મારું ખરાબ થાય કે તમારું ખરાબ થાય, કોઈનું ખરાબ થાય એવું આપણે ઈચ્છતા નહીં. અને શાંતિ તો બે બાજુના પ્રયાસો હોય ત્યારે જ શાંતિ થાય. એટલે આપણે બધાએ આપણને થોડું દુઃખ થાય છે, જાય છે, પણ પ્રક્રિયાનો ભાગ છે. આપણે જ્યાં જાય ત્યાં આપણી એમને શુભકામનાઓ છે. જય હિન્દ. ગમે તેવું ટોળું હોય એને ટેકલ કરીને સમાધાન કરાવીને ટૂંકમાં કેસના મોટો કોઈ બનાવ ના બને એવી રીતે કામગીરી કરી છે. હવે આશા રાખીએ છીએ કે ચિલોડા બી આવો જ પબ્લિકનો પ્રેમ મળતો રહે સાહેબનો, આવી કામગીરી ત્યાં કરતા. આગમન એવી પરિસ્થિતિમાં થયું હતું કે બીજો કોઈ પણ અધિકારી હોય તો આ કેસો ટેકલ ન કરી શકે. 12 વર્ષના સમયગાળા દરમિયાન સાહેબની એક ટેવ એવી સરસ હતી, ચાહે કોઈ બી રાજકારણી હોય, સમાજસેવી હોય, ધાર્મિક માણસ હોય, ખોટાને ખોટું કહી દેતા હતા, ખોટું ચલાવતા નહોતા. ત્યારે જે દરેક કેસ સારી રીતે હેન્ડલ કરી લેતા હતા. અને કોઈ પણ જગ્યાએ આપણે ટેલિફોનની વાત કરીએ વધુમાં વધુ 7 થી 8 મિનિટની અંદર એ સ્થળ પર હાજર થઈ જતા હતા. અને દરેક કેસને સૂઝબૂઝ પ્રમાણે અને દરેક માણસની આવડત પ્રમાણે કયા માણસને કઈ જવાબ આપવો એ રીતે ટેકલ કરીને તરત જ આનું સમાધાન કરતા હતા. એ સાહેબની બહુ ખૂબી હતી. અને આપણે એવી આશા રાખીએ કે સાહેબ જ્યાં પણ જાય, જે જગ્યાએ જાય, આનાથી વિશેષ અને આનાથી સરસ કાર્યો કરે અને એમની નામના થાય એ સાથે હશે. તારા સાહેબ ફર્સ્ટ ટાઈમ સેકન્ડ પીઆઈમાં આવ્યા હતા કલોલમાં, તારા જ એમની કામગીરી આપણે દેખી લીધી હતી. ટ્રાફિકની સમસ્યા બીજી ત્રીજી હોય તો સાહેબની કામગીરી પર તો કોઈ શંકાનું સ્થાન જ હતું. બીજું જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદ લઈને આવે તો સાહેબ કંઈ પણ જોયા વગર એને ન્યાય મળે એવો હંમેશા સાહેબનો પ્રયત્ન રહ્યો છે. પત્રકારો બી પોઝિટિવતા રહી છે. સિટીમાં પણ દરેક વ્યક્તિઓ ચાહે કોઈ બી સમાજનો હોય, કોઈ બી જ્ઞાતિનો હોય, એમને કોઈ દાડો ભેદભાવ રાખ્યો નથી અને સરસ કામગીરી કરી છે. અને એ કામગીરી આજે અમને વિદાય સમારંભ છે તો અમે બી એમને શુભેચ્છા પાઠવવા પત્રકારો આવ્યા છીએ. અને સાહેબ હવે ચિલોડા જાઓ તો ચિલોડા બી તમારી છબી તો કાયમ દરેક જગ્યાએ જો જશો તો દેખાવાની જ છે. જે ઓફિસર આજના જમાનામાં રાજકીય લેવલે બધું હોય અને ત્યારે કામ કરવાનું હોય ને ત્યારે ઓફિસર માટે બહુ મુશ્કેલી થતી હોય છે કે દરેકને સાચવવાના, દરેકને કરવાનું, દરેકને ખોટું ના લાગે એવા દરેક સંજોગોને લઈ તો પણ સાહેબે આ સારી કામગીરી કરી છે. અને કલોલવાસીઓને પણ દરેક સંતોષ છે. પત્રકારો મિત્રો પણ તમારા જવાનું અમને દુઃખ અનુભવીએ છીએ કે આવા અધિકારીઓ અમારે જતા રહ્યા. અમે તો 20-20 વર્ષથી અધિકારીઓને જોતા આવ્યા છીએ પણ આવા લીડર અધિકારીઓ બહુ ઓછા જોવા મળતા હોય છે.
તો અમારા તરફથી પણ આપના સાહેબ શુભેચ્છાઓ છે. ચિલોડા જાઓ છો તમારી શુભેચ્છાઓ, અને ત્યાં પણ તમે આવીને તમારું નામના પ્રસન્નતા થાય અને એ રીતે અમારી સ્વેચ્છા છે. તેમજ અત્રે પધારેલા બાયસ ઉપર બેઠેલા સર્વ વિરોધ પક્ષના નેતાઓ, બીજા આગેવાન ભાઈઓ, અમારા સલીમભાઈ, લાલભાઈ, નટુભાઈ, આજે બીજા અગ્રગણ્યો પધાર્યા છે, તેમજ કલોલની જેને કહેવાનું છે પીસફુલ જનતા, શાંતિપ્રિય જનતાને, પહેલાં તો મારા શાંતિપ્રિય જનતાને મારા સૌ કોટી વધુ વંદન છે. પહેલાં હું કહું કે કલોલમાં એક ટેગ લાગેલો હતો, 2 મિનિટ લઈ 5 મિનિટ બાકી હું તમને, કલોલમાં એક ટેગ લાગેલો હતો કે અહીંયા જે પોલીસ ઓફિસર આવે બદલી કરાવવાનું માનતા હતા. કલોલમાં એવો સેન્સિટિવ ટેગ લાગી ગયો હતો આપણા કલોલને. બાકી તમારા લોકોના અને પોલીસ સ્ટાફના લોકોના અને તમારા હિન્દુ મુસ્લિમના અમારું સ્વાગત રથયાત્રાનું અમે વર્ષોથી સ્વાગત કરીએ છીએ. અમારું સ્વાગત જે હમણાં જે ગયા ત્યારે જે ગણપતિ વિસર્જનમાં બી દરેક ઠેકાણા હતો, કલોલની અંદર કોઈ પણ જાતનો પિંક ઓફ સાયલન્સ એ તમને બધાને જાય છે આ બધે ફાળે. અમે લોકો તો ખરા જ, બાકી તમે ખરા, તમે અગદાર, તમે આના અગદાર તમે છો. એ મારું પહેલું અભિનંદન તમને છે, કલોલની જનતાને, હિન્દુ પ્રેમી અને મુસ્લિમ પ્રેમી. બીજું કહેવાનું કે સાહેબ છે ને, મારે એક વાક્ય મેં કહેવા તો મેં તો મિલિટરીમાં નોકરી બી કરેલી છે 1 વર્ષ, કે 1 ન્યુટ્રિયન્સ ઓફિસર અને એફિશિયન્ટ ઓફિસર ઇઝ ઇક્વલ ટુ 10 કમાન્ડો. 1 ન્યુટ્રિયન એન્ડ એફિશિયન્ટ ઓફિસર ઇઝ ઇક્વલ ટુ 10 કમાન્ડો. એટલે નિષ્પક્ષ, આનો ગુજરાતી નિષ્પક્ષ અને એફિશિયન્ટ ઓફિસર હોય અને સત્યને વરેલો હોય. ધ મેન આ ઉપર જાય તો પરમેશ્વર, નીચે પોલીસ હોય છે. માણસ થાકીને ક્યાં જાય છે ભાઈ? પોલીસ ઉપર પરમેશ્વરને પહેલાં પ્રાર્થના કરે મંદિરમાં કે મસ્જિદમાં જઈને, નીચે આવે તો પોલીસ ખાતામાં જાય. પણ એક ઓફિસર, સારો ઓફિસર હોય એ આખા કલોલને હેન્ડલ કરે છે. અને સાહેબે રથયાત્રા પસાર કરી, મોહરમ પસાર કર્યા, ઈદે મિલાદ પસાર કરી, આ ગણપતિ વિસર્જન પસાર કર્યું. એમાં આ ભાઈઓને બી અભિનંદન છે. અને પણ કોઈ પણ જાતના કેટલા વરઘોડા પસાર થયા, બાકી કોઈ પણ ઠેકાણે એક પણ બનાવ બન્યો નથી. તો કલોલની જનતાની અંદર જે ટેગ લાગેલો હતો સાહેબ, મને આપને હું કહું છું કે આ ટેગ ભૂસાઈ ગયો છે. હવે આ ટેગ ભૂસેલો રહેશે. જે બી ઓફિસને બદલી કરાવવા ચાહતા હતા, બદલીને એક વાળા સાહેબને જેટલી મળી હતી એટલી પ્રસિદ્ધિ સાહેબને મળી છે. અને સાહેબને મારા કોટી ને કલોલની જનતાને બી કોટી. આ રીતે રહ્યા છો. આ 2 હાથ છે, આમ કરો તો એ, આમ કરો તે. વક્રતુંડા મહાકાર્ય, આમના જ્યારે મારું સ્વાગત કરવામાં આવે ત્યારે બધું વક્રતુંડા મહાકાર્ય સૂર્યકોટી સંપ્રભા નિરોમંદિર સર્વ કાર્ય સર્વદા. અથર્વેદ, સામવેદ, કોઈ બી વેદ, સ્કંદ પુરાણ, કોઈ બી પુરાણ ગમે તેમાં લો. 786 જોડો તો 21 તને કલો 3 આવે. 3 દરેકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ. ભાવ પ્રેમનો હું શ્રેય છે એ મારી ટીમ કલોલ સિટીને આપીશ. અને હું દિલથી મારા નાનામાં નાના કર્મચારીઓથી લઈ અને મારા અધિકારીશ્રીઓનો તમામનો આભાર વ્યક્ત કરીશ કે કલોલ શહેરને સુરક્ષિત રાખવા માટે અને શાંતિ જાળવી રાખવા માટે આપ લોકોનો જે પ્રયત્ન છે એ પ્રયત્નએ જ આજે મને આ કલોલ શહેરનો પ્રેમ અપાવ્યો છે. અમારું હોમગાર્ડ યુનિટ, હોમગાર્ડના લોકોની નોંધ ક્યારેય લેવામાં આવતી હોતી નથી. રોડ ઉપર ઊભો હશે તો લોકો એને ધુતકારી દેશે. તમે વિચારો, એ 400-450 રૂપિયાની રોજી કમાવાવાળો માણસ છે, પણ ખાલી ફરક એટલો છે કે એના શરીર ઉપર ખાખી પહેરાવવામાં આવી. આ હોમગાર્ડો હું આ છેલ્લા 12 મહિનામાં કલોલ શહેરને જો કોઈ ટ્રાફિક મુક્ત રાખ્યું હોય ને તો એ હોમગાર્ડોએ રાખ્યું છે. તમે ઓરિજિનલ ગરનાળે જાઓ કે ખુલ્લી બંગલા જાઓ, સ્વાદ હોટેલો હોય કે શ્રીજી ગરનાળું હોય, દરેક જગ્યાએ તમે જાઓ તમને હોમગાર્ડ જોવા મળશે. મારી આપ સૌને વિનંતી છે કે આપ જ્યારે પણ નીકળો ને ત્યારે જો કોઈ હોમગાર્ડ ઊભો હોય ને એને જઈને એક પાણીની બોટલ આપો, એટલે ભાઈ પાણી પી લો. તમારી પાસે ક્યારેક તમને મન થાય કોઈ ફૂલ આવે ને સારું હાથમાં, તો તમારા નજીકના 4 રસ્તા ઉપર જે કામ કરવાવાળો હોમગાર્ડ છે ને એને જઈને એક ગુલાબનું ફૂલ આપો. આ એના માટે આનાથી વિશેષ બીજી કોઈ જરૂરિયાત નથી. હું બહુ જ દિલથી, જે રીતે મારી ટીમ કલોલ સિટીનો હું આભારી છું, એ જ રીતે કલોલ શહેરનું જે હોમગાર્ડ યુનિટ છે
એના ઘણા બધા એના પણ ઇન્ચાર્જ અધિકારીઓ મારા સમય દરમિયાન બદલાઈ ગયા. હવે આ લોકો તમે રાત્રે ફોન કરો, બપોરે ફોન કરો, સાંજના ફોન કરો, સવારમાં 8 વાગે ફોન કરો, હોમગાર્ડ તમને હાજર મળશે. આ સ્વાદ હોટલે આપણે દાખલા તરીકે ખૂબ ટ્રાફિકનો અત્યારે ગંભીર વિષય છે, કારણ કે પેલો ઓડાવાળો આપણો બ્રિજ બની રહ્યો છે. જો હોમગાર્ડ ત્યાં હાજર ના હોય ને તો ત્યાં દર અડધો કલાકે ચક્કાજામ થઈ જાય. એ જ રીતે જે તે સમયે હાઈવેનું જે બાંધકામ છે એમાં જે ખામી રાખેલી છે એના કારણે બોરીસના અને શ્રીજી ગરનાળા ખૂબ સાંકડા બનેલા. હકીકત એ જવાબદારી તંત્રની છે કે એ ગરનાળાને મોટા કરીને કાયમી સોલ્યુશન આવે, પરંતુ મારે 12 મહિના ઉપરનો સમય થયો છે. એવા સમયે અમારી પોલીસ વિભાગની સામાન્ય પરંપરાઓને અનુરૂપ બદલી એ ખૂબ જ નોર્મલ પ્રક્રિયા છે કે જે અમુક સમય સુધી ન થાય તો અમે વિચારીએ કે હજી સુધી કેમ નથી થતી. એવા મારા બદલીના કારણે અહીંથી છૂટા થવાનું છે. એવા સમયે આજરોજ વિદાય સમારંભ માટે અત્રે ઉપસ્થિત આગેવાન મિત્રો, કલોલ શહેરના છેલ્લા 12 વર્ષમાં પરિવારના જેવા સાથી બનેલા શહેરીજનો, જિગ્નેશભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને આખી એમની પત્રકારોની ટીમ તથા મારા પોલીસ પરિવારના મારા હાથ પગ એવા મારા પોલીસ મિત્રો, અને આ 12 મહિનામાં તમે જે મારા આટલા બધા વખાણ આજે થઈ રહ્યા છે એનું પરિણામ જેણે ભોગવ્યું છે એવા મારા ધર્મપત્ની પણ અહીંયા ઉપસ્થિત છે. એમને ખબર છે કે રાત્રે દરરોજ 11 વાગ્યા જમાડવું પડે અને બપોરનું 12-1 વાગ્યાનું લંચ, 4 વાગે રોટલી બનાવવી પડે. તો એ પરિસ્થિતિમાંથી એ પણ પસાર થયા છે. એટલે આ ટેસ્ટ ખાલી મારો એકનો નહોતો, જેટલો મારો ટેસ્ટ હતો એટલો જ મારા ધર્મપત્નીનો પણ હું આભાર વ્યક્ત કરીશ કે આ સમયમાં મને એમને એક કામ કરવા માટેનું બળ પૂરું પાડ્યું. આ તમામ ઉપસ્થિતોનું આજે મારા બદલીના દિવસે કેટલીક બાબતો છેલ્લા 12 મહિનામાં જે અનુભવી છે એ વિશે થોડીક વાત કરીશ. કલોલ સાથે મારે કંઈક અટેચમેન્ટ છે, નેચરલી કંઈક એવું અટેચમેન્ટ છે. આ 3જી વખત હું કલોલમાં આવ્યો છું. મારું વતન અહીંથી 250 કિલોમીટર દૂર થાય છે. વર્ષ 2008માં એક વિદ્યાર્થી તરીકે હું કલોલ આવેલો, 1 મહિના જેવું રોકાવાનું થયું ને પછી રાજકોટ ગયો. વર્ષ 2021-22માં પ્રોબેશનર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અહીંયા આવ્યો અને 2.5 મહિના જેવું રોકાવાનું થયું. અને ફરી વખત આ 3જી ટર્મમાં લગભગ કલોલમાં છેલ્લા 5-7 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ પીઆઈ 12 મહિના સુધી અહીંયા સેવા કરવાનો મોકો મળ્યો હોય એ અવસર મને પ્રાપ્ત થયો. એટલે કલોલ શહેર સાથે મારું કંઈક નેચરલી કોઈ જોડાણ છે કે જે મને વારે અહીંયા ખેંચીને લાવે છે. અને આ 12-12.5 મહિનાના મારા સમયમાં કલોલ ઉપર જે એક ટેગ, જેમ ડૉક્ટર સાહેબે વાત કરી કે કલોલનું નામ પડે ને એટલે જિલ્લામાં બધા ભડકે. કોઈ પણ વિભાગનો અધિકારી હોય, પોલીસ હોય, રેવન્યુ હોય, પંચાયત હોય, નગરપાલિકાઓ હોય, કલોલનું નામ પડે એટલે કોઈ પણ કર્મચારી હોય, અધિકારી હોય એ પહેલાં વિચારે કે કલોલમાં જવાનું છે. એક આવો સેન્સિટિવનો ટેગ કલોલને લાગેલો. હું જ્યારે 2 વર્ષે અહીંયા આવ્યો એ સમયે એક અહીંયા હંમેશા બનાવ 2 વ્યક્તિ વચ્ચેનો કે 5-5 છોકરાઓ વચ્ચેનો બનાવ હોય, પણ કેટલાક કારણોસર એને મોટું રૂપ આપી અને 2 કોમ વચ્ચેનો બનાવ દેવામાં આવતો હોય. અહીંયા લોકોની કેટલી ખરાબ ટેવો છે, જેમ કે કંઈ પણ બનાવ બને એટલે જોવાનું, જોવા જાય એટલે તરત 100-200 માણસ ભેગું થાય. લોકોને એવું થાય કે 200 માણસ માથાકૂટ કરવા આવ્યો. હકીકત એ માથાકૂટ કરવા આવ્યા હોતા નથી, જોવા આવ્યા હોય છે. પણ તમે જોવા જશો, કાયદાની ભાષામાં એક શબ્દ છે ગેરકાયદેસર મંડળી. તમે 5 કરતાં વધારે લોકો ભેગા થાવ અને કોઈ બનાવ બને તો એ સમયે જે ધોકો મારવાવાળો વ્યક્તિ છે એ જેટલો જવાબદાર છે ને એટલો જ જોવાવાળો જવાબદાર છે. એ જોવાવાળાએ સાબિત કરવાનું
કે હું મારવામાં હતો કે નહોતો. એટલે આ સેન્સિટિવનો ટેગ લાગવાનું જે કારણ છે ને, એ કારણ આ ટોળા બનવાની વૃત્તિ છે. હું શરૂઆતમાં જ્યારે અહીંયા આવ્યો અને આ બનાવ બન્યો, મારું પોસ્ટિંગ થયું, શરૂઆતથી મેં એનાલિસિસ કર્યું કે આ બનાવનું મૂળ શું છે અને સાચા આરોપી કોણ છે. સાચાને પકડવાના, ખોટાને છોડવાના અને ખોટાને સમજાવવાના કે એની ભૂલ શું હતી. એટલે આ 12-12.5 મહિના દરમિયાન મને આનંદ છે કે એક પણ ગુનો મેં એવો દાખલ નથી કર્યો કે જેમાં